એક સુખદ સ્મરણ આજે શેર કરવાનું છે. 22 વર્ષ પહેલાંની વાત છે. એ વર્ષ હતું 2003નું. અત્યારે 2025 છે, એટલે 22 વર્ષ પહેલાંની વાત. જગ્યા હતી ગોંડલ શહેર. સંગ્રામસિંહ ગ્રાઉન્ડ. સમય હતો સવારે લગભગ 10:30-11નો. ઘટના એવી હતી કે જય હિન્દ ટ્રોફીની મેચ ચાલતી હતી. ભાવનગર ગ્રામ્ય અને રાજકોટ ગ્રામ્ય એ બંને ટીમ સામસામે હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ જય હિન્દ ટ્રોફીનું આયોજન. મારું સ્થાન ભાવનગર ગ્રામ્યની ટીમમાં લેગ સ્પિનર તરીકેનું, અને રાજકોટ ગ્રામ્ય એટલે ત્યારે એ ગોંડલ તેનું વડું મથક ગણાતું, પણ રાજકોટ સિટી અને ગ્રામ્ય એ અલગ ટીમો, જેવી રીતે અત્યારે પણ ભાવનગર સિટી અને ભાવનગર ગ્રામ્યની ટીમ છે. તો એ રાજકોટ ગ્રામ્યના બેટ્સમેન તરીકે ચેતેશ્વર પૂજારાનું સ્થાન. અમારી ફિલ્ડિંગનો સમયગાળો હતો. શરૂઆતમાં ઝડપી બોલરોએ બોલિંગનો એમનો કોટા પૂરો કર્યો. લેગ સ્પિનર તરીકે મારી પ્રથમ ઓવર સામે ચેતેશ્વર પૂજારાની બેટિંગ. અમારા કેપ્ટનનું નામ ઇમરાન ગાહા, એટલે અમારું હેડક્વાર્ટર આમ મહુવા ગણાતું ભાવનગર ગ્રામ્ય માટે, અને ઇમરાન ગાહા પણ મહુવાથી બિલોંગ કરે. એટલે અમારા કેપ્ટન તરીકે ઇમરાન ગાહાએ મને ઓવર આપી લેગ સ્પિનર તરીકે, કારણ કે મારી ટીમમાં ભૂમિકા જ લેગ સ્પિનરની હતી. પણ એક જ ઓવર પછી ઇમરાને મને જણાવ્યું કે હવે ઓવર ફેંકવાની થતી નથી. મારું રદબાતલ સ્થાન થયું. મેચમાં મને રમાડ્યો, પણ ઓવર આપવામાં આવી નહોતી. મારી એક ઓવરમાં ચેતેશ્વરે 6 બોલમાં અડધી પીચે આવીને 6 ફોર 6 ચોક્કા લગાવ્યા. પોતાની ક્રીઝ છોડીને અડધી પીચે આવીને બેટિંગ કરે, કોઈ પણ પ્રકારનો ભય નહીં. મેં ઘણી બધી અલગ અલગ ટેકનિક અજમાવી જોઈ, પણ અડધી પીચે આવીને બેટિંગ કરવાનું, અને મને કોઈ પણ પ્રકારની ઓવરમાં સફળતા ન મળી. મને ઓવર મુકાવી દીધી, પણ મેં તેનું ભવિષ્ય મનોમન ભાંખી લીધેલું કે આ સામાન્ય ખેલાડી નથી, ભવિષ્ય ઇન્ડિયા રમશે. ઇન્ડિયા રમવાનું તો મને પણ સ્વપ્ન હતું, પણ સંજોગો વશાત એ શક્ય બન્યું નહીં. રણજી ટ્રોફી સુધી પણ પહોંચાયું નહીં. પણ કોઈની સફળતા, કોઈની કીર્તિમાં આપણો સુખદ અનુભવ કેવો જોડાઈ જતો હોય છે, એ યોગની આજની વાત છે. આજે ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટ તેની કારકિર્દીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પછી તો 2005માં રણજી ટ્રોફી સૌરાષ્ટ્રમાં ચેતેશ્વર પૂજારાનું નામ આવી ગયું બેટ્સમેન તરીકે. એ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની તેનું કેરિયર શરૂ થયું, અને 2025 એટલે 20 વર્ષ સુધીની મેરેથોન તેની ક્રિકેટ કારકિર્દી રહીને આજે ચેતેશ્વરે નિવૃત્તિ જાહેર કરી છે. તો મને મારો એ સુખદ અનુભવ, આમ તો એ મારા માટે વસવસાની પણ વાત છે, કારણ કે ક્રિકેટર તરીકેનું મારું જે કેરિયર રહ્યું એ 2000થી 2005 10મા ધોરણ પછીથી 11-12 ધોરણમાં એ હિલશીલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવાની થઈ. યુનિવર્સિટીમાં કોલેજ કક્ષા યુનિવર્સિટીની ટીમમાંથી, ભાવનગર યુનિવર્સિટીની ટીમમાંથી રમવાનું થયું એ ગાળો. ઉપરાંત યુઆઈસીસી ક્રિકેટ ક્લબ, અમારા ક્રિકેટ ગુરુ જયંતિભાઈ ધરાજીયા સાહેબ, અત્યારે તો તેઓ છે ને, હયાત નથી, પણ એમનું સ્મરણ જોડાયેલું છે. યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડનું સ્મરણ જોડાયેલું છે. ભાવનગર ગ્રામ્યની ટીમમાંથી લેગ સ્પિનર તરીકે રમવાનું 2 વર્ષ સમયગાળો મળ્યો. એમાં આવા બધા અનુભવો રહ્યા. ઈચ્છા હતી કે રણજી ટ્રોફી ટીમમાં સૌરાષ્ટ્રમાં પહોંચી શકાય, તે માટે ધગશ હતી, ઈચ્છા હતી. પણ પરિવારજનોની ઈચ્છા પ્રમાણે એ શિક્ષણ ક્ષેત્રમાં, પત્રકારત્વ ક્ષેત્રમાં, પર્વતારોહણ ક્ષેત્રમાં, ફોટોગ્રાફીમાં જવાનું થયું, અને 20 વર્ષથી એમાં કામ કરવાનું થયું. એ વસવસો જરૂર છે, પણ અત્યારે કોઈ પીડા નથી. જે મળ્યું, ઈશ્વરે જે આપ્યું તેમાં યથાશક્તિ પ્રયત્ન કર્યો છે, અને હજુ પ્રયત્ન થતો રહેશે. પણ એ ક્રિકેટર તરીકે આમ તો આપણે એવું કહેવાય છે કે પછીનો
જન્મ કેવો મળતો હોય છે, આ મનુષ્ય અવતાર છે, પછી કીડી બનવાનું થાય કે મકોડા બનવાનું થાય કે હાથી બનવાનું થાય કે પતંગિયા બનવાનું થાય, શું થાય એ ખબર નથી. પણ જો કદાચ મનુષ્ય અવતાર મળે અને એ ક્રિકેટર તરીકેનું સ્વપ્ન અધૂરું રહી ગયેલું પૂરું થાય છે કે કેમ એ જોવાનું રહેશે. પણ આવો અનુભવ એ ગોંડલ સંગ્રામસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડનો ચેતેશ્વર પૂજારા સાથે આજે તાજો થયો. ખૂબ આનંદ છે જે કંઈ પણ જીવનમાં મળ્યું છે. કોઈ કવિએ કહ્યું છે કે જે મળ્યું છે તેને કરીએ સવાઈ, એટલે ખૂબ આનંદ થયો. કદાચ એ ક્રિકેટર તરીકેનું કેરિયર હોત તો 20 વર્ષમાં મને જે હિમાલય ક્ષેત્ર, નર્મદા ક્ષેત્રનો જે અનુભવ મળ્યો, જે સમયગાળો પસાર થઈ શક્યો એ ન પસાર થઈ શક્યો હોત. પત્રકારત્વ, શિક્ષણ, પર્વતારોહણનું જે કંઈ કામ થયું એ ન થઈ શક્યું હોત. એટલે જે મળ્યું છે તેનો આનંદ છે. ચેતેશ્વરને પોતાના ક્રિકેટર તરીકેની નિવૃત્તિ પછીના જીવનની શુભકામનાઓ.